ગુજરાતી સાહિત્યના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે આજે લઈને તમારી સામે આવી ગયો છું. તો અચૂક આ વિડીયો જોજો, કેમ કે આ બધા પ્રશ્નો જે છે અગાઉની પરીક્ષામાં તો પૂછાણા છે, હવે પછી આવનારી પરીક્ષા છે એમાં પણ પૂછાવાની પૂરેપૂરી મિત્રો સંભાવના છે. ગુજરાતી સાહિત્યની અંદરમાં આપણે જોયો મેઘાણી સાહેબ છે, નરસિંહ મહેતા છે, ઉમાશંકર જોશી, કલાપી, કુંદિકાબેન કાપડિયા અને નર્મદ, આ બધા વગર ગુજરાતી સાહિત્ય છે મિત્રો અધૂરું છે. તો જઈએ આપણા પહેલા પ્રશ્ન ઉપર. આપણે સૌથી પહેલો પ્રશ્ન છે આપણે ત્યાં, પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિ ને સર્વ સમાન, કયા કવિની પંક્તિઓ છે? બરાબર, કે આ કયા કવિની પંક્તિઓ નહીં પણ અહીંયા પંક્તિ છે મિત્રો આવશે. બરાબર, તો આપણે જોઈએ એમાં મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, બાલણ છે અને પ્રેમાનંદ. તો આપણો જવાબ મિત્રો આની અંદર માંથી આવશે નરસિંહ મહેતા. આ નરસિંહ મહેતાની જે છે એ પંક્તિ છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા કવિ કે કવિઓએ ગરબીની રચનાઓ કરી છે? નીચે કવિઓના નામ આપ્યા છે, એમાંથી કયા કયા જે કવિઓ જે છે એને ગરબીની રચના કરી છે. બરાબર, તો હવે જો અહીંયા વલ્લભ કવિ આવે, એટલે કે વલ્લભ કવિ એટલા માટે આવે કે વલ્લભ કવિ છે એ વલ્લભ મેવાડા, એટલે કે જેણે ગરબાઓની રચના કરી છે. શેની રચના કરી છે આણે? બરાબર, ગરબાઓની છે રચના કરી છે, એટલે એ અહીંયા ગરબીની અંદરમાં આવશે નહીં. બાકી કોઈ ચિંતા નથી, બાકી જે આપણો ઓપ્શન જે છે સીધો મળી જાય છે. દયારામ જે છે આપણો સાચો જવાબ આવશે કે એમણે ગરબીઓની રચના કરી છે. અને હા, દયારામ છે દયા સખી તરીકે પણ ઓળખાય છે, એ પણ યાદ રાખવા જેવો પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછી છે નીચેના પૈકી કયું કે કયા વિધાનો સાચું છે કે સાચા છે એ આપણે જણાવવાના. વિધાનો આપણી સામે આપ્યા છે કે શાલીભદ્ર ગુજરાતીમાં પ્રથમ અનોખું સાહિત્ય. હવે શાલીભદ્ર અને ભારતેશ્વર બાહુબલી એને સૌથી પહેલા અનોખું સાહિત્ય સર્જન જે છે એ કર્યું છે. બીજું છે વિધાન, ગુજરાતમાં નરસિંહ મહેતાએ વૈષ્ણવજન ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ વિધાન છે. ત્યાર પછી ત્રીજું છે સાહિત્યિક સ્વરૂપો અને સાહિત્યિક વિષય વસ્તુઓની વિશાળ વિવિધતાની કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતના સર્વકાલીન મહાન કવિ જે છે ગણાવ્યા છે. મિત્રો આની અંદરમાં જે છે આપણો જવાબ આવશે એ, બી અને સી, ત્રણેય જવાબ છે એ આવશે. ત્યાર પછી છે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. બરાબર, હવે આપણી સામે જોડકાઓ આપ્યા છે એને આપણે યોગ્ય રીતે જોડવાના છે. સૌથી પહેલું છે નરસિંહ મહેતા. આપણે પેલા છે એ જોઈ લે ભાઈ, નરસિંહ મહેતા છે એને તો કે ભાઈ એને ભક્ત કવિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે પહેલાની સામે બીજું. હવે અહીંયા પહેલાની સામે બીજું ક્યાં છે? તો કે ભાઈ પહેલો ઓપ્શન છે એની સામે બીજું એક જગ્યાએ આયા છે, બીજું આપણે જોઈએ તો અહીંયા છે અને ત્રીજું છે અહીંયા છે. ત્રણ જગ્યાએ છે. ત્યાર પછી બીજો છે અખો. અખાની સામે જે છે તો કે ભાઈ અખો જે છે એને જ્ઞાનનો વડલો કહેવાય છે. શું કહેવાય છે? ગરવો જ્ઞાનનો વડલો. હવે અખાની સામે એટલે કે બી ની સામે 4 આવવું જોઈએ મિત્રો. તો બી ની સામે 4 ક્યાં છે? તો કે ભાઈ અહીંયા નથી. ચાલો આ ઓપ્શન નીકળી ગયો. બી ની સામે 4 હાલો અહીંયા છે. પછી બી ની સામે મિત્રો 4 અહીંયા છે. બરાબર, ત્યાર પછી છે બી ની સામે 4 અહીંયા છે. 3 જગ્યાએ છે મિત્રો બી ની સામે 4. એના પછી છે હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય જે છે એને મિત્રો કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં છે. તો સી ની સામે એ. તો સી ની સામે એ ક્યાં આવ્યું ભાઈ? તો કે અહીંયા આવ્યું. બરાબર, પછી બીજું ક્યાં આવ્યું સી ની સામે એ? તો કે અહીંયા નથી. બરાબર, એટલે આ પણ ખોટો ઓપ્શન છે. ત્યાર પછી સી ની સામે એ અહીંયા આવ્યું. બરાબર, તો આગળ જોઈએ આપણે પ્રેમાનંદ છે તો એને મહાકવિ તરીકે ઓળખવામાં આવે છે. કયા કવિ? મહાકવિ. તો ડી ની સામે ત્રીજું. બરાબર, તો કે ડી ની સામે અહીંયા ત્રીજું જે છે અહીંયા છે. બરાબર, પછી અહીંયા જે છે એની સામે ત્રીજું છે. તો આ બે ખોટા છે મિત્રો. આપણો જે છે સાચો જવાબ આપણે મળે છે ઓપ્શન છે ડી. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, ગુજરાતના કવિઓ અને તેઓની રચના અંગેની કઈ જોડીઓ, આ યાદ રાખજો, કઈ જોડીઓ જે છે યોગ્ય છે એટલે કે સાચી છે, બરાબર છે. બરાબર, નરસિંહ મહેતા તો કે એને ભક્તિ પદાર્થ નામનું કાવ્ય લખ્યું, સાચું છે ભાઈ. બરાબર, દયારામે ઝઘડો લોચન મનનો છે કાવ્ય લખ્યું, એ પણ સાચું છે.
મણિશંકર રત્નજી ભટ્ટે અતિજ્ઞાન નામનું પણ કાવ્ય લખ્યું, એ પણ સાચું છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ એટલે કે આપણે કલાપી સાહેબ એને એક આજ્ઞાને આવું કાવ્ય લખ્યું છે, આ પણ ચારે ચાર મિત્રો ઓપ્શન સાચા છે. આપણે જોઈએ કે અહીંયા ચારે ચાર ઓપ્શન વાળું કયું છે, તો કે ચાલો બી આવે છે, તો બી આપણો જવાબ છે, સાચો જવાબ આપણને મળશે. ત્યાર પછી છે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. બરાબર, જોડકા છે એને આપણે આમાં જોડકા જાજા છો મિત્રો, આજે જોડકાની અંદર મજા કઈક અલગ છે આખી. બરાબર, તો સૌથી પહેલું છે આપણે જનનીની જોડ સખી નહીં જડે રેલો, તો એની સામે શું આવશે, તો કે ભાઈ એની સામે જે છે શું આવશે, તો કે બોટાદકર આવશે. જનનીની જોડ છે ને એ બોટાદકરની રચના છે, તો એની સામે આપણે 3 આવવું જોઈએ. ક્યાં છે એની સામે 3 ભાઈ, ક્યાં છે? ચાલો અહીંયા એવું એની સામે 3. બરાબર છે, ચાલો યા હોમ કરીને પડો ફતેહ છે આગે. બરાબર, આ કોની કાવ્ય પંક્તિ છે, તો કે નર્મદની કાવ્ય પંક્તિ છે, તો બી ની સામે 4 આવવું જોઈએ. શું આવવું જોઈએ ભાઈ? બી ની સામે 4. બરાબર, ચક અહીંયા છે, ચાલો બી ની સામે 4 અહીંયા છે. બરાબર, પછી બી ની સામે 4 અહીંયા છે. બરાબર, ત્યાર પછી વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. બરાબર, એક સરસ મજાની જે રચના છે, તો ઈ મીરા લોલની છે. એટલે મિત્રો સી ની સામે 1 આવવું જોઈએ. શું આવવું જોઈએ? તો અહીંયા સી ની સામે 1 છે. બરાબર, બાકી અહીંયા નથી, અહીંયા છે પાછું સી ની સામે 1, અહીંયા નથી. બરાબર, ચાલો આગળ. હવે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. બરાબર, તો એ છે હરીન્દ્ર દવેની રચના છે, ગઝલ છે. બરાબર, હળવું કંઠ્ય સંગીત જેને કહેવાય, એ હરીન્દ્ર દવેની ગઝલ છે. એટલે ડી ની સામે મિત્રો તમારે જવાબ આવવો જોઈએ પાછો 2. ડી ની સામે 2. બરાબર છે, તો અહીંયા ચારે 4 જવાબ છે એ આપણને મળી જાય છે. તો આ પ્રશ્ન જે છે એનો જવાબ આવશે બી. બરાબર છે, ત્યાર પછી આગળ જોઈએ. કલમ તારે ખોડે છું એવું કોણે કહ્યું છે, કે કલમ તારે ખોડે છું આવું કોણે કહ્યું છે? ભાઈ હવે એવી વાત આવે એટલે આપણને તરત ખબર પડી જાય કે કવિ નર્મદ છે. બરાબર, નર્મદ અને પ્રેમાનંદ જબરજસ્ત છે બે. એમાં કવિ નર્મદ જે છે, બરાબર, એ એમની રચના છે, એમની આ કાવ્ય પંક્તિ છે. એટલે આપણો જવાબ છે બી આવશે. ત્યાર પછી ગુજરાતી ભાષાની સૌ પ્રથમ નવલિકા અને તેમના લેખક કોણ છે? બરાબર, હવે નવલિકા કીધી છે, તો નવલિકા એટલે પેલું તો મિત્રો ટૂંકી વાર્તા થાય. શું થાય? ટૂંકી વાર્તા. બરાબર, હવે સૌ પ્રથમ નવલિકા કઈ, તો કે ભાઈ આપણને ખબર છે ગોવાલણી જે છે એ સૌ પ્રથમ નવલિકા છે. આપણી પાસે 2 ઓપ્શન છે. બરાબર, તો નવલિકા જે છે સૌ પ્રથમ કોણે લખી આમાંથી, તો કે ભાઈ કંચનલાલ વાસુદેવ મહેતાએ લખી કે નંદશંકર તુળજાશંકર મહેતાએ લખી. બરાબર, તો નંદશંકર તુળજાશંકર મહેતા છે એને સૌ પ્રથમ નવલકથા લખી. શું લખ્યું? નવલકથા લખી. બરાબર, અને નવલકથાનું નામ છે કરણ ઘેલો. ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલકથા છે. બરાબર, ગોવાલણી જે છે એની વાત પછી કરીએ, પેલા જોઈ લે. સરસ્વતી ચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલકથા છે, એ પણ સાચું છે. કરણ ઘેલો છે એ નંદશંકર મહેતા જે છે એની રચના છે. તો આપણી પાસે મિત્રો ઓપ્શન વધ્યો એ, કેમ કે આ તો અહીંયા ઓલરેડી આપી દીધું છે તો આ આવે નહીં. બરાબર, તો આપણી પાસે ઓપ્શન શું વધ્યો, તો કે એ જે છે એ ઓપ્શન વધ્યો. તો આપણો જવાબ આવે છે એ, કે ગોવાલણી જે છે કંચનલાલ વાસુદેવ મહેતાની છે. બરાબર, પૂરું નામ છે કંચનલાલ વાસુદેવ મહેતા. ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ જે છે એ ટૂંકી વાર્તા ગણાય છે કે નવલિકા ગણાય છે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. હવે જોડકા છે, આ જોડકાને તમારે યોગ્ય રીતે જોડવાના છે. મેં જો અગાઉ જ વાત કરી હતી, જાજા બધા ઢગલા બંધ જોડકાઓ જોવાના છે. બરાબર, અને આપણે જોઈ પણ રહ્યા છીએ. બરાબર, સૌથી પહેલા છે કર્તા અને કૃતિના જોડકાઓ છે. હવે અહીંયા જે છે એ આપણને સૌથી પહેલું આપણે જોઈએ તો કે ભાઈ મકસદ નામની રચના જે છે, બરાબર, ઈ કોની છે? બરાબર, તો કે મકસદ નામની જે રચના જે છે લાભશંકર ઠાકરની છે. એટલે પેલાની સામે ડી. પેલાની સામે ડી કયું, તો કે હાલો એક આવ્યું ડી. બીજે ક્યાંય છે તો કે હાલો અહીંયા છે. બરાબર, બાકી ક્યાંય છે નહીં. એટલે આપણા આ ઓપ્શન નીકળી ગયા. બરાબર, પછી બીજી સવારનો સૂરજ. બરાબર, બીજી સવારનો સૂરજ જે છે એની સામે આવે છે સી. બરાબર, બી ની સામે સી. બરાબર, તો કે બીજાની સામે સી છે. ચાલો અહીંયા છે, અહીંયા છે.
બરાબર. ત્યાર પછી છે ગુલાબ નામનું જે નાટક છે, બરાબર, એ ગુલાબ જે છે નગીનદાસ મારફતિયા, બરાબર, એમની રચના છે. એટલે તમારે ત્રીજાની સામે બી આવશે. તો કે ભાઈ ત્રીજાની સામે બી ક્યાં છે? તો કે અહીંયા છે, બરાબર, અહીંયા નથી. તો આ ઓપ્શન પણ આપણે ખોટો આવશે. અને ત્યાર પછી કપૂરનો દીવો, બરાબર, તો કપૂરનો દીવો જે છે ભાઈ કોની રચના છે? તો કે ચંદ્રવદન મહેતા જે છે એમની રચના છે. એટલે ચોથાની સામે એ, બરાબર, તો કે અહીંયા પણ એ આવે છે. તો આપણો જવાબ આવ્યો છે મિત્રો બી. નન્નાલાલ લલપતરામ વિશે નીચેના પૈકી કયું વિધાન કે કયા વિધાનો સત્ય છે? તો સાચા વિધાન કયા છે આમાંથી? ઈ જોવાના છે. પંખીડાએ તેમના દ્વારા રચિત ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. તો કે ભાઈ આ સાચું છે, બરાબર. કવિશ્વર દલપતરામ એ નાનાલાલ લલપતરામની આત્મકથા છે? ના, આ વિધાન ખોટું છે મિત્રો, બરાબર, એમની આત્મકથા નથી. ત્રીજું છે તેમણે 5 ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં રૂપાંતર કર્યું. તો એ વાત સાચી છે. તો પહેલું અને ત્રીજું વિધાન જે છે એ સાચું થયું. હવે તો આપણે જોવું છે આ પહેલું અને ત્રીજું વિધાન ક્યાં છે? તો કે આ રહ્યું ભાઈ. આપણો જવાબ મળી ગયો આપણને. માત્ર 1 અને 3 વિધાન છે સાચા છે. તો સી જવાબ છે આપણો આવશે આ પ્રશ્નનો. ત્યાર પછી નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો. જો પાછા જોડકા આવ્યા, ઢગલા બંધ જોડકા છે. અને જોડકા આવે એટલે મજા જ આવ્યા રાખે. અને એક જોડકો આવડે એટલે બધા પ્રશ્ન આપણા સાચા પડી જાય. હવે અહીંયા જે છે ને અત્યારે કવિ અને ઉપનામનું જોડકું છે મિત્રો. તો સુરસિંહજી ગોહિલ, તો બધાને ખબર જ હશે કે ભાઈ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કલાપી આવે. બાલાશંકર કંથારિયા એટલે કલાંત, મસ્ત અને નિજાનંદ. આ એના બીજા ઉપનામો છે બાલાશંકર કંથારિયામાં. તમે એક વસ્તુ યાદ રાખો, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ ગઝલ કોણે લખી? બરાબર, તો કે એ બાલાશંકર કંથારિયા જે છે એમણે લખી, બરાબર. હવે એ ગઝલનું નામ તમને આવડતું હોય મિત્રો તો એ તમે કોમેન્ટની અંદરમાં લખજો, બરાબર. અને બાલાશંકર કંથારિયા છે અને ગુજરાતી ગઝલ સાહિત્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી રામનારાયણ પાઠક છે, એનું નામ છે દ્રિરફ. અને આપણે આગળ વાત કરી હતી અગાઉ એક વિડીયોની અંદરમાં કે વાર્તા જે છે દ્રિરફે જે છે દ્રિરફ ઉપનામથી જે છે રાવી પાઠકે વાર્તાઓ લખી છે. અને રાવી પાઠકના બીજા પણ 2 ઉપનામો છે. તમને યાદ હોય, અગાઉનો વિડીયો જોયો હોય તો કોમેન્ટની અંદરમાં લખજો, બરાબર. ત્યાર પછી છે જમનાથ શંકર બુચ, બરાબર, એનું ઉપનામ છે લલિત. હવે આપણે સીધા જોડકામાં જાય કે ભાઈ એની સામે 1 ક્યાં છે? તો કે ભાઈ એની સામે 1 આ રહ્યો ભાઈ. ચાલો બીજું, એની સામે 3, એની સામે 3. ચાલો ચાલો ચાલો, બરાબર. આ જોડકું આપણું ખોટું, આ ખોટું સાહેબ. અને આમાં તો ઓલરેડી ભૂલ છે એટલે આ જોડકું જ ખોટું છે, બરાબર. કેમ કે બી ઓપ્શન 2 વાર આવ્યો છે એટલે આ ખોટું છે. આપણો સીધો જવાબ સાહેબ મળી ગયો, બરાબર. તો કે બાલાશંકર કંથારિયા, તો કે એની બી ની સામે 4, બરાબર. બી ની સામે 4, આ રહ્યું મળી ગયું સાહેબ. રામનારાયણ પાઠક તો સી ની સામે 2, આ રહ્યું એ પણ સાચું, બરાબર. અને ડી છે જમનાશંકર બુચ, એની સામે 3 લલિત, બરાબર. આપણો સાચો જવાબ છે મિત્રો એ. ચાલો ત્યાર પછી જનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ ગીતના કવિનું નામ જણાવો. આ કયા કવિએ છે લખ્યું છે? બરાબર. તમને યાદ હશે કે બોટાદકર જે છે ને એમની આ રચના જે છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનીની જોડ સખી નહીં જડે રે લોલ. આખું કાવ્ય છે મિત્રો, બહુ સરસ, મા ઉપર અદ્ભુત રચના છે, બરાબર. આવું એક દલપતરામનું કાવ્ય છે, હમણાં ટ્રેન્ડમાં ખૂબ ચાલે છે, બરાબર. કોઈને યાદ હોય તો કોમેન્ટની અંદરમાં લખજો, બરાબર. ચાલો ત્યાર પછી આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ ભાઈ. નીચેના પૈકી કયા કવિઓનું પ્રદાન સોનેટ કાવ્ય પ્રકારમાં મહત્વનું રહ્યું છે? બરાબર. સોનેટ કયા કયા કવિઓએ લખ્યું? બરાબર. તો સૌથી પહેલા જે છે અહીંયા 3 કવિઓના નામ આપ્યા છે. બકર ઠાકર છે, રાજેન્દ્ર શાહ છે અને ઉસનસ છે, બરાબર. તો અહીંયા મિત્રો જે છે બકર ઠાકર જે છે, બરાબર, એને સોનેટ જે છે એની ગુજરાતી સાહિત્યની અંદરમાં શરૂઆત કરી, બરાબર. અને બકર ઠાકરે સૌપ્રથમ ગુજરાતી સાહિત્યમાં સોનેટ લખ્યું ભણકાર. ભાગ 1 અને 2 ની અંદરમાં વિભાજિત છે. બકર ઠાકર જે છે એને સોનેટના પિતા કહેવામાં આવે છે, બરાબર. ગુજરાતી સાહિત્યમાં બળવંતરાય કલ્યાણરાય ઠાકર છે ને સોનેટના પિતા કહેવામાં આવે છે. ઉપનામ છે ભાઈ બકર ઠાકરનું, સહેની ઉપનામ છે એનું, બરાબર. અને સોનેટ જે છે તમને કદાચ ખબર જ હશે મિત્રો કે સોનેટ જે છે ઇટલીની અંદરમાંથી ઉતરી આવેલો સાહિત્ય પ્રકાર છે, બરાબર.
તો સોનેટ ઇટાલીનો સાહિત્ય પ્રકાર છે. ત્યાર પછી હવે આપણે જોઈએ આનો જવાબ છે, પાછા જઈએ કે નીચેના પૈકી કયા કવિઓનું પ્રદાન સોનેટ કાવ્ય પ્રકારમાં મહત્વનું રહ્યું છે. તો ભાઈ બકો ઠાકોર, રાજેન્દ્ર શાહ અને ઉષ્ણસ ત્રણેય. બરાબર, એટલે આપણો જવાબ આવશે ડી. બરાબર છે. ત્યાર પછી કોને આધુનિક કવિતાના જ્યોતિર્ધર કહેવામાં આવેલા છે? આધુનિક કવિતાના જ્યોતિર્ધર કોને કીધા? ભાઈ આનો જવાબ પણ આપણે આવશે બક ઠાકર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. બરાબર. ચાલો એના પછી ખમ્મા વીરાને જાઓ વારણે રેલોલ, આ કયા કવિની રચના છે કે આ રચના કોણે કરી છે? બરાબર. તો સાહેબ હમણાં જ આપણે એક સરસ મજાની કાવ્ય પંક્તિ જોઈ કે મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ, તો એ જ કવિ બોટાદકર જે છે એમની આ એક અદ્ભુત રચના છે. ત્યાર પછી સાહિત્યકારો અને તેની પ્રસિદ્ધ પંક્તિની સાચી જોડ શોધો. મિત્રો પાછું જોડકું, સાચી જોડ શોધવાની. શું જોડવાનું છે? સાચી જોડ છે. હરીન્દ્ર દવે, કે ભાઈ તમે આમાં જુઓ જે કવિ છે એની સામે એની કાવ્ય પંક્તિ આપી છે. હરીન્દ્ર દવે ની કઈ રચના છે? તો કે ભાઈ પેલાની સામે શું આવ્યું? તો કે આર આવ્યું. બરોબર, તો કે આ પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે જે છે એની રચના છે. નરસિંહરાવ દિવેટિયાની કઈ રચના છે ભાઈ આમાંથી? તો કે નરસિંહરાવ દિવેટિયા જે છે એની મંગલ મંદિર ખોલો દયામય. આ બધી પ્રાર્થના આપણે સાંભળી છે. બરાબર, અને એ કદાચ આપણને યાદ હશે. ત્યાર પછી રાજેન્દ્ર શાહની, બરોબર, અગાઉના વિડીયોની અંદરમાં પણ મિત્રો એ પંક્તિ આવી ગઈ હતી આપણે, વીંધણા વીણવા ગઈ હતી. બરોબર, મોરી સૈયર. બરોબર, આ સરસ મજાનો આપણે ગરબા લેતા હોય આના તાલે. બરોબર, તો એ રાજેન્દ્ર શાહ જે છે એની રચના છે. ત્યાર પછી કલાપી જે છે, બરોબર, એટલે કલાપી છે સાહેબ, તો એની રચના જે છે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની, એટલે એની સામે ક્યુ આવશે. એટલે RSPQ કઈ જગ્યાએ છે ભાઈ? RSPQ, બરોબર, તો કે અહીંયા છે હરીન્દ્ર દવે, તો કે ભાઈ આર એટલે ભાઈ શું છે? તો કે હરીન્દ્ર દવે જે છે એની સામે પાન લીલું જોઈને. બરાબર, એટલે આ સાચું. ચાલો, નરસિંહરાવ દિવેટિયા જે છે એની સામે એસ, આ સાચું. ચાલો, રાજેન્દ્ર શાહ છે, બરાબર, એની સામે આવશે ઈંધણા વીણવા ગઈ હતી. ત્રીજાની સામે છે પી, આ પણ સાચું. અને ચોથાની સામે જે છે કલાપી, તો કે જ્યાં જ્યાં નજર મારી ઠરે એ યાદી ભરી છે આપની. બરાબર, તો મિત્રો આપણો જવાબ આપણને મળી ગયો છે. સી છે એ આપણો સાચો જવાબ રહેશે. ત્યાર પછી છે સહેની કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? મિત્રો હમણાં જ વાત કરી. બરાબર, હમણાં જ વાત કરી. કોને યાદ છે? ચાલો કોમેન્ટ કરો જોઈએ. સહેની જે છે એ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર જે છે, બરાબર, એનું ઉપનામ છે. બરાબર, આ ઉપનામો વાળનો પાછો અલગ વિડીયો લઈને આપણે આવશું કે ભાઈ કઈ કઈ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઉપનામો છે. બરાબર, તો એ પણ તમે અમને કોમેન્ટ કરતા રહેજો, એટલે અલગ અલગ અમે તમારી સામે વિષય વસ્તુ છે મૂકતા રહીએ. બકર ઠાકોરે ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ કયું સોનેટ લખ્યું? વાહ ભાઈ વાહ, હમણાં જ વાત કરી. અગાઉની 2-3 સ્લાઇડ પહેલા પ્રશ્ન આવી ગયો, મેં ત્યારે તમને વાત કરી. હવે કયું સોનેટ ગુજરાતી સાહિત્યમાં બળવંતરાય કલ્યાણરાય ઠાકરે લખ્યું? તો કે ભાઈ ભણકાર 1 અને 2, બે ભાગની અંદરમાં જે છે એને સોનેટ લખ્યું છે બળવંતરાય કલ્યાણરાય ઠાકર. બરાબર, અને સોનેટના ગુજરાતી સાહિત્યના સોનેટના પિતા તરીકે જે છે, બરાબર, એ બકર ઠાકરને ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે અતિજ્ઞાન ખંડકાવ્ય, જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે? મહાભારતના અતિજ્ઞાન. બરાબર, અતિજ્ઞાન જે છે તો આ બાજુ ખંડકાવ્ય છે. હવે તમે ખંડકાવ્ય આવે ને એટલે સાહેબ આપણે એક કવિ યાદ આવે કે ભાઈ એ હમણાં આપણે વાત કરીએ. ચાલો, ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે, અને આ ખંડકાવ્યની રચના કોણે કરી છે? બરાબર, તો કે ભાઈ આ ખંડકાવ્ય જે છે મણિશંકર રત્નજી ભટ્ટનું છે. મણિશંકર રત્નજી ભટ્ટે જે છે એ ખંડકાવ્ય લખેલું છે કે એમાં મહાભારતની વાત મૂકી છે એમાં. હવે મણિશંકર રત્નજી જે છે એનું પૂરું નામ, એનું ઉપનામ છે કવિ કાંત તરીકે પોતે ઓળખાય છે. બરાબર, આ આપણે જે છે ચાવંડના વતની હતા. ચાવંડ એનું ગામ, અને ચાવંડના જે છે પોતે વતની હતા. બરાબર, ત્યાર પછી અતિજ્ઞાન જે છે એ એમનું સરસ મજાનું ખંડકાવ્ય છે. ખંડકાવ્યના પિતા પણ ગણાય છે. ખંડકાવ્યના પિતા ગણાય છે. બરાબર, અને સૌ પ્રથમ એને ખંડકાવ્ય જે છે એ લખવાનું શ્રેય એમને જાય છે. મણિશંકર રત્નજી ભટ્ટે મિત્રો કયું ખંડકાવ્ય લખેલું છે? બરાબર, સૌ પ્રથમ ખંડકાવ્ય કયું લખ્યું છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે મને. જય સોમનાથ. બરાબર,
નવલકથા કોણે લખી છે? બરાબર, ઘણી બધી રચનાઓ છે. જય સોમનાથ ને, રાજાધિરાજ ને, પાટણની પ્રભુતા ને, પૃથ્વી વલ્લભ ને, આ બધી રચનાઓ જે છે બરાબર, તો એવા આપણા બરાબર ઐતિહાસિક, સામાજિક, બધી અલગ અલગ રાજનૈતિક નવલકથાઓ છે લખી છે, એવા આપણા સર્જક છે કમા મુનશી સાહેબ, કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરાબર, અને ઘનશ્યામ એનું ઉપનામ છે. શું છે ભાઈ? હા, એટલે કમા મુનશી જે છે એને આ નવલકથા લખી છે. ત્યાર પછી નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? બરાબર, અહીંયા જોડકા આપ્યા. જો આ અલગ રીતે પાછું આપ્યું. બરાબર, કે ભાઈ આમાં અલગ અલગ કૃતિઓ છે. તો કે ભાઈ બંધ ગઠરિયા ચંચી મહેતા સાચું છે. ચાલો ભાઈ, અમે બધા જ્યોતિન્દ્ર દવે સાચું છે. બરાબર, અને પાટણની પ્રભુતા હમણાં જ મેં વાત કરી, જો એ પાછું અહીંયા નવલકથાનું નામ આવ્યું, અને કમા મુનશીની રચના છે, એ સાચું છે. હવે અહીંયા છે ને ચુનીલાલ મડિયાની આ રચના નથી. બરાબર, એટલા માટે જે છે એ આ ખોટું છે. બરાબર, એટલે આમાં સાચું નથી. એટલે આપણે શું કરવાનું ભાઈ? ખોટું છે એ સાબિત કરવાનું છે. બરાબર, કે સાબિત કરવાનું એટલે મને કે છે એટલે આપણે સાબિત કરીએ છીએ, સાચું નથી. બરાબર, તો કે આ જોડકું જે છે ડી છે, એ જોડકું સાચું નથી. એટલે આપણો જવાબ આવશે ડી. બરાબર, ત્યાર પછી ગુજરાતી લેખકો અને રચનાઓ, લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય નથી? બરાબર, તો એક બાજુ છે લેખક છે, બીજી બાજુ રચનાઓ છે. આમાંથી કઈ જોડી છે એ યોગ્ય નથી? બરાબર, તો કે ભાઈ મોહનદાસ કરમચંદ ગાંધી. બરાબર, એટલે મહાત્મા ગાંધી જે છે એને જાત મહેનત. બરાબર, આ એક રચના છે લખેલી છે, સાચી છે ભાઈ. ઝવેરચંદ મેઘાણી જે છે એની બદમાશ રચના જે છે બરાબર, એ પણ સાચી છે. જ્યોતિન્દ્ર દવે જે છે એને સોયદરો બરાબર રચના છે લખી છે, એ પણ સાચી છે. અહીંયા લોચો છે સાહેબ. બાબુ વીજળી જે છે ને એની સામે નામ આપ્યું છે પન્નાલાલ પટેલ. બરાબર, તો આ રચના જે છે એ ખોટી છે. બરાબર, એટલે કે અહીંયા જે છે પન્નાલાલ પટેલે પણ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની છે. કોની છે આ રચના? બાબુ વીજળી છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની રચના છે. હવે પાછા આપણે જોઈએ કે ભાઈ ગુજરાતી લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે. હવે આમાંથી સાચી જોડીઓ કઈ? તો કે પહેલી, બીજી અને ત્રીજી. એટલે પહેલું, બીજું અને ત્રીજું ક્યાં છે? તો કે ભાઈ ડી ઓપ્શન ની અંદરમાં છે. આપણો ડી ઓપ્શન જે છે એ સાચો ગણાશે. ત્યાર પછી છે પાછું જોડકું એવું મિત્ર, જોડકા મજા કરાવી દીધી જો ભાઈ. હવે આ જોડકાની અંદરમાં શું છે ભાઈ? તો કે કવિઓ જે છે એના ઉપનામ છે, અને એની સામે તમારે એનું નામ અને ઉપનામ છે એ જોડકું બનાવવાનું છે. અહીંયા નામ છે, ઉપનામ છે. બરાબર, હવે ગૌરીશંકર જોશી. ગૌરીશંકર જોશી એટલે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી છે. એટલે પેલાની સામે ડી આવ્યું. હવે આમાં ગોતો છે પેલાની સામે ડી ક્યાં? તો કે એક ડી, બે ડી, એટલે આમાં પેલાની સામે એ છે, એટલે આગયું. બરાબર, આ છેદ ઉડાડી દીધા ટૂંકમાં આપણે. નટવરલાલ પંડ્યા એટલે કે ઉષ્ણસ જે છે એનું ઉપનામ છે. બરાબર, તો ઉષ્ણસ જે છે એ સી છે. તો બીજાની સામે સી ક્યાં છે? તો કે ભાઈ અહીંયા છે, અહીંયા છે. આવું કન્ફ્યુઝન થાય. આ તો બે ઓલરેડી નીકળી ગયા છે. ત્યાર પછી ત્રિભુવનદાસ લુહાર, તો એનું ઉપનામ છે સુંદરમ જે છે એનું ઉપનામ છે. તો ત્રીજાની સામે બી. બરાબર, એવું ક્યાં છે? તો કે ભાઈ અહીંયા છે. તો કે અહીંયા નથી. ચાલો આ ઓપ્શન પણ નીકળી ગયો. બરાબર, હવે ચોથું ઝીણાભાઈ દેસાઈ, તો કે એનું સ્નેહ રશ્મિ, અને ઉમે ઓલરેડી આપણને જવાબ છે એ મળી ગયો છે. ચોથાની સામે એ. બરાબર, તો આપણો સાચો જવાબ થશે મિત્રો ડી. ત્યાર પછી કાકા સાહેબ કાલેલકર નું પૂરું નામ જણાવો. કાકા સાહેબ કાલેલકર જે છે એનું પૂરું નામ છે એ જણાવવાનું છે. બરાબર, તો કાકા સાહેબ કાલેલકર છે લાભશંકર જાદવજી ઠાકર, કાનજીભાઈ રામસિંહ ભટ્ટ, દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. બરાબર, તો અહીંયા સાચું જે કાકા સાહેબ કાલેલકર જે છે બરાબર એમનું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, એમનું પૂરું નામ છે. યાદ રાખજો મિત્રો, હિમાલયનો પ્રવાસ કરીને નામની એમની જે રચના છે એ પ્રવાસ ગ્રંથો છે એને ઘણા બધા લખ્યા છે. તો એ રચના ખૂબ ફેમસ છે, વાંચજો હાથમાં આવે તો. એને ફરવાનો શોખ હોય, રખડવાનો શોખ હોય એ લોકો. ત્યાર પછી આપણી સ્લાઇડનો છેલ્લો પ્રશ્ન છે મિત્રો. બરાબર, અને પ્રશ્ન છે નીચેની કાવ્ય પંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધ બેસતી નથી? અહીંયા શું આપ્યું છે ભાઈ? કાવ્ય પંક્તિ.
બરાબર, અને બીજું શું આપ્યું છે તો કે કવિ. આ બેની જોડ છે, એમાંથી કઈ બંધ બેસતી નથી. બંધ બેસતી એટલે શું કીધું છે ભાઈ? યોગ્ય નથી. શું નથી? યોગ્ય નથી. એટલે આપણને છે વધારે ખ્યાલ આવે. હવે અહીંયા સૌથી પહેલા છે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, રાવજી પટેલની રચના છે. બરાબર, સાચી જોડ છે. બરાબર, એનું રીઝન છે કે રીઝન કરતા એક વાત તમને એ મૂકવી છે કે ભાઈ રાવજી પટેલ છે ને તો 29 વર્ષની બરાબર 29 વર્ષની વયે જે છે અકાળે છે એ મૃત્યુ પામે છે. અકાળે મૃત્યુ પામે છે અને યુવા કવિ છે અને બહુ સરસ મજાની રચનાઓ છે લખી ગયા છે. આમને એક કૃતિ છે અશ્રુઘર. હાથમાં આવે તો વાંચજો મિત્રો, બરાબર, વાંચવા જેવું છે. ત્યાર પછી છે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. બરાબર, કે ભાઈ શું છે તો કે જનની જે છે બરાબર એની જોડ જે છે સખી જડશે નહીં. આપણે ચેકી નાખીએ. જનનીની જોડ સખી નહીં જડે રેલોલ, કવિ બોટાદકરની રચના છે. આપણે હમણાં જ આગળ વાત કરી ખમ્મા વીરાને વારણે રેલોલ, અને એક બીજી જનનીની જોડ કે મીઠા મધુ ને મીઠા મેહુલા. ત્રીજી વાર સાહેબ આ પંક્તિનું નામ લઉં છું. પાકી થઈ જાય, પાકે પાયે કમ્પ્લીટ થઈ જવું છે. જનનીની જોડ છે સખી નહીં જડે, કવિ બોટાદકરની જ રચના છે. બરાબર, બોટાદના વતની હતા અને ખૂબ સરસ એને ખંડકાવ્ય પણ લખ્યા છે. ધોરણ 12 ની અંદર મેં ઉર્મિલા નામનું ખંડકાવ્ય આવે મિત્રો. ઉર્મિલા નામનું ખંડકાવ્ય બહુ મસ્ત ખંડકાવ્ય છે. ત્યાર પછી ઘટમાં ઘોડા થનગને આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભમ પર યૌવન માંડે આંખ. આવી યુવાની હોય કે યુવાન જે છે એ પરીક્ષા નજીક હોય અને ખૂબ તૈયારી કરતું હોય. બરાબર, એક એક વિડીયો જે છે એ મૂકે નહીં. મહેનતની મોસમને એક એક વિડીયો છે જોતો હોય. બરાબર, ગુજરાતી સાહિત્યના ટોટલી વિડીયો જે છે એકેડેમીના છે આપણે જોતો હોય. બરાબર, આવો યુવાન જે છે હોય પાછી પાની કરે નહીં. બરાબર, તો આ પંક્તિ જે છે ને એ સાહેબ ઉમાશંકર જોશીની નથી. એ કોની છે સાહેબ તો કે આપણા મેઘાણી સાહેબની છે. કોની છે? મેઘાણી. મેઘાણી સાહેબ એટલે કે ઝવેરચંદ મેઘાણી. બરાબર, અને લોક સાહિત્યની અંદરમાં જબરજસ્ત જેમણે કામ કર્યું છે. બરાબર, એવા મેઘાણી સાહેબ એમની જે છે આ પંક્તિ છે, ઉમાશંકર જોશીની નથી. બરાબર, એટલે આપણો જવાબ છે ને એ આપણને અહીંયા બંધ બેસતી નથી. એટલે આપણો જવાબ છે આપણને મળશે સી. સી પ્રશ્ન જે છે બરાબર, સી જે છે એનો જવાબ આવશે આપણા પ્રશ્નનો. બરાબર, ત્યાર પછી હજો હાથ કરતાલ ને ચિત ચાનક. બરાબર, એ તો રાજેન્દ્ર શુક્લની રચના છે. આપણે બધાને ખબર છે અને ન ખબર હોય તો હવે થોડુંક ધ્યાન આપી અને શીખી લેજો. બરાબર, ત્યાર પછી મિત્રો ગુજરાતી સાહિત્યની અંદરમાં આજે અગાઉ પૂછાયેલા પરીક્ષાના પ્રશ્નો જે છે તમારી સામે રજૂ કર્યા. બરાબર, મજા આવી છે. કેટલા બધા જોડકાઓ હતા. બરાબર, આવી જ રીતે અવનવી માહિતી મેળવવા માટે બરાબર તમારે જેવા વિડીયો જોવા છે મિત્રો ગુજરાતી સાહિત્યની અંદરમાં. બરાબર, તો એવા અમને કોમેન્ટ કરો, સજેસ્ટ કરો. અમે તમારા માટે એવા વિડીયો લઈને આવશું. અમે એકલવ્ય એકેડમી અને આખી ટીમ તમારા માટે છે તૈયાર છીએ. તો ચાલો મળીએ છીએ ફરી નેક્સ્ટ લેક્ચરની અંદરમાં. અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય અને વંદે માતરમ. અડી અડીને છૂટા.